દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રોને। તો ઘણા ટાઈમ પછી આપણો નવો બ્લોગ આવી રહ્યો છે। તો આજે છે 3 તારીખને। આજે અમે આવ્યા છીએ અમારા મામાના ગામ, એટલે કે ઉમરડા વેકેશન કરવા। એટલે આમ તો મારે વેકેશન નહીં, પણ અઠવાડિયાની છે રજા ચૂંટણીના હિસાબે કોલેજમાંથી। તો આવ્યા છીએ ગામડે, હું મમ્મી માસીનો છોકરો ચારે। તો અત્યારે તો પાછળ આજે છે એ તો સ્કૂલ છે, એટલે અહીંયા અમારે એક સ્કૂલ છે એ બંધ છે અત્યારે। તો અત્યારે જો હવે એક્ઝામ છે 13 તારીખે, તેનું વાંચવાનું લઈને આવ્યા છીએ। તો બસ હવે વાંચવાનું કરીએ, ઉપર પંખો ચાલુ કરી વાળો છે, વાંચીને પછી તમને બધો આખો સીન બતાવું કે કેવું ગામડું છે, ક્યાં અમારું ઘર છે, બધી ડિટેલ બધી તમને હમણાં શાંતિથી કહું। થોડુંક વાંચી લઉં કેમ કે પરીક્ષા 13 તારીખે છે, એટલે થોડીક વાર એને તમને મળું। સારું ચાલો। તો મિત્રો આપણે આવી ગયા છીએ મામાના ઘરે વેકેશન કરવા, ઉમરડા આપણો ગામ। આ અહીંથી એન્ટ્રી છે, અમારા 5 ભાઈઓ છે। આ સૌથી નાના ભાઈ મનસુખ કાકા, એમનું ઘર છે। અને આ રહ્યા આપણા રોનકભાઈ અને આપણા બા શું કરો છો? રોટલી બરાબર। આ રે આપણે કેમ છો રોનકભાઈ? મજા। શું બનાવો છો? હું છે ને આજે 11 છે ને, તે રોનક ને ભીંડાનું શાક ભાવતું નથી, તે મારે રોનક માટે બટેકાનું બનાવ્યું। બરાબર। અહીંયા બહુ જોરદાર તડકો પડેલ છે। આ લીમડાને અડધો ટકો કરી દીધો આપણે। હવે આપણે કેમેરો શું કરો રોનકભાઈ? આ શું છે? રેડિયો। બરાબર। તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે। જય જોતો કેટલા વાગ્યા? 4:30। તો જયભાઈ ફોટા પાડવા છે થોડાક, તો અંદર ફોટા પાડી દઈએ અને અહીંયા બહારનો સીન બતાવી। અહીંયા અમારે એક્ઝેક્ટ ઘરની પાછળ જ છે તળાવ। તો નીચે જવાનું હું તો કહું, પણ જયભાઈ ના પાડે છે। શું લેવા ના પાડે છે? તો આ જગ્યા થોડીક આવી છે, અને આ સાઈડ આખું તળાવ છે, અહીંયા થોડુંક પાણી છે અને થોડુંક ઓલી સાઈડ છે। તો હવે અંદર જઈને ફોટા પાડી ચાલો। 0.6 કરીને ત્યાંથી નીચે નામ પાડવા। ઓકે। આ અમારા સંજય મામાનું ઘર છે, છેલ્લું ઘર, ને આ ગોવિંદ દાદાનું ઘર છે, અને વચ્ચે અમારું છે પહેલાં એક ઘર છે। કુલ 1 2 3 4 ને ખામે ઘર છે। કાં કેવો આવ્યો? હા આવ્યા પ્રભુ દાદા। ફોટો આવ્યો સારો બાઈકી। ઓલું રીવી બીજા દાદાનું ઘર છે, માયદેવ દાદાનું, એ રહેશે મકનસર, અમે બ્લેક રીવી। ક્યાં પાડવાના છે ફોટા ભાઈ? હાલ ને તાર બંધ નહીં, હાલ ઈ તમતા તું તો સાહેબભાઈના ફોટા પાડી દઈશી। બાઇક લેવું એટલે લઈ લે સાઈડમાં। હા આ દિવસે જબરું થયું કાં? શું થયું તું કહેતો? એમ લઈ લે ને ભાઈ, ચાલુ કર્યા વગર। હમણાં કોઈ આમાં ન આવે। પેલા આ બાઇક લાવવા હટાણ એટલા બાંધતા હતા ને, હવે જો ક્યારના ફોટા પાડવી છે અમે આના, પણ આ ધરાતો જ નથી। હું તમને હમણાં ગેલેરીમાં બતાવું એ કેટલા ફોટા પાડ્યા હતા। ઊભો ડિલીટ જ કરતો હોય છે। કેટલા છે બતાવી તો આમ? હે ફોટા બતાવે આપણે કેટલા? આ જોવો તમે, આ ફોટા જોવો એના પાડ્યા અમે। ક્યાંથી ચાલુ થયા? અહીંથી ચાલુ। આ જો આ બધા અત્યારે પાડેલા હો, એકો એક। ક્યાંથી ચાલુ થયા? અહીંથી ચાલુ થયા છે આ બધા અત્યારે પાડ્યા। હવે આમાંથી ઈડિયો એકલો સિલેક્ટ કરશે ક્યાં એને સારા લાગ્યા હોય। અને આપણા 2-3 પાડ્યા છે એ અત્યારે હવે થોડાક હજી 3-4 પાડવાના છે, એ હવે અત્યારે ચાલુ કરી દઈ હો। અને એકવાર આપણે આ સ્કૂલનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ। સ્કૂલનું તો આપી દો તમે, હાલો। તમે આપી દો। ના તમને સારું ફાવે, હાલો। આપણે હું બધે બોલો ક્યાંથી ચાલુ કરું? અહીંથી એમને પેલા ડિટેલ કહો આ શું હતું? કેમ છો? આ આપણી સ્કૂલ છે અહીંયા ઉમરડા ગામડાની। અહીંયા તમારા મામા સુરેશ મામા પેલા હતા પ્રિન્સિપલ। અહીંયા આવી જાવ।
આ ક્લાસરૂમ હતા. અત્યારે અમારા નાની માટલાનો બિઝનેસ કરે તો અત્યારે બધો સામાન પડ્યો હોય રકાબીને એવું બધું. પહેલા ક્લાસરૂમ હતો. આ અહીંયા બોર્ડ અને આ સાઈડ દરવાજો બીજો ક્લાસરૂમ છે પણ આ અત્યારે લોક છે. લોક નથી, ધક્કો મારો એટલે ખુલી જાય. એવું છે. અહીં માટલા ફૂલ ભરેલા સ્ટોક સિસ્ટમ સેટ. આ એક ક્લાસરૂમ જ છે. જો બોર્ડ ને આ કબાટ ખોલીને જોવી શું છે. વાયરિંગ ને બધું તાવડી બંધ કરી દઈએ. અને આ થર્ડ ક્લાસરૂમ છે. અહીંયા એક બોર્ડ અહીંયા બધા બેસેલા સ્ટુડન્ટ. આમાં તાવડી અને નાની માટલીઓ. આ માલકીન આવ્યા. આ બધા વસ્તુના માલકીન રૂમ મારો કેમેરા છે આપણા મનસુખ દાદાની રેકડી. તો એ તો છે નહીં અત્યારે, તો આ અંતરના એને રાખી છે. તો એ ગયા છે અમદાવાદમાં મામાને એમના ઘર પાસે. જો આ એમનું ઘર છે, તાળું મારેલું છે. બાજુનું ઘર અમારું. અત્યારે રેડિયો ચાલુ કરો હાલના હિન્દી ગીત આવે છે એટલે. અહીંયા એક્ઝેક્ટ બહાર નીકળતા તે રામાપીરનું મંદિર છે. અત્યારે હમણે જ લગભગ એમનો મંદિરનો કલર કર્યો છે નવો. તો હમણાં તમને આખું બહાર જઈને બતાવું. તો રેકડી લઈને જઈએ આપણે સમોસા વેચવા. તો નીકળી વેરા રેકડી લઈ સમોસા વેચવા. હાલે ઓલા ભૂથણને કંઈ હાલ નહીં જલ્દી તું. તો ચાર્જિંગમાં મૂકે છે અહીંયા ફોનનો. તો આખા ઉમેરામાં જો સારામાં સારા ભેળ ને સમોસા જેમના હોય તો એ મનસુખભાઈ પ્રજાપતિના પૂછી લેવાનું. ઉમેરામાં આખા ઉમેરામાં મનસુખભાઈ પ્રજાપતિનું નામ બોલે. મનસુખબેન નહીં, સોરી, મનસુખભાઈ પ્રજાપતિ ને જસુબેન પ્રજાપતિ. તો ખૂબ આમ કહેવાય ને જાણીતા સમોસા અને ભેળના. મને આમ હું કહું ને, અમારે અહીંયા સુરનગરના જેટલાના સમોસા છે પ્રખ્યાત, જોલીવાલા છે, રાજેશભાઈના ઘૂઘરા છે, એક કઈના નથી ભાવતા. ના, મનસુખ દાદાના ને જસુબાના આપણને ભાવે. અલે ઉથાણ. તો ઘણા વર્ષોથી આ ધંધો કરતા હોય છે મનસુખ દાદાની. તો અત્યારે આમ રોહિત ને હું અહીંયા આવું ને એટલે એમની પાસે મારે રહેવાનું હોય. એટલે એમની હારે મારે બહુ આમ ભળે મજા આવે. પણ એ આ વખતે છે ને અમદાવાદ ગયા છે, 15 મહિનો રોકાવાના છે. તો ત્યાં સુધીમાં તો આપણે નીકળી જવાના છીએ અહીંથી. તો અત્યારે હમણાં સાંજે એમાં મામાની આવશે, સુરેશ મામાની મામી રીવ સોમિયા. તો હમણાં એમની સાથે પણ મલાવી. મજા આવે આની ભેગું રમત કરવાની. હવે જવા દઈશું. આલુ લે લો. જો જાય ની મેતે પેલા નીચે જોવું પડશે. ઓલો ચૂલો આઘો હે ને, નકર પછી ધંધે લાગી જઈશું. આવી ગઈ એમની. ઓલો જો સેટિંગ કરી ફોન ચાર્જિંગ મૂકવા હતા. ઓલા કણે ખીલીએ ટીંગાર. નેટ નહીં હાલ કર દઉં. તો આ છે બીજા ખાય કે હાલો વાઈફાઈ કરી દઈ. તો આપણે ભાઈ 5G નો ફોન લીધો છે. નેટ નથી આવે તો હે, વાઈફાઈ તો આવે છે, તારે નેટ તો આવે છે. રે પૂરું થઈ ગયું શું નેટ? હાલ કરી દઉં. કે હાલ
બા અમે આવી ધંધો કરી રહી દે. સમોસા આપી દો, સમોસા આપી જાઓ. બસ બસ ધંધો બંધ. હું બેહી જાઉં. બીજે નથી બેવું, નકામ ટળી જાય છે. લાય હું કહું. આ કેમેરો સોની નો હે, ભારે માયલો 45 લાખ નો. ચાલ આલુ લે લો, કાંદા લે લો. જોઈ ગયેલા રે એ સાઈડ થી આમ લે, નકર ઘસાશે. આમ લે એ સાઈડ થી. જી આવીશ. કહું એ સાઈડ થી આમ લે એ સાઈડ. જી તો ખરા. ગીતામાં વ્લોગ જોશે જોજો, કોમેન્ટ કરી. એટલે ઘાણી ન કરો, કાંઈ ઘાણી ન કરો. ઘાણી આ વિતા મામા એમ કે ખેર કે ડાન્સ કર આન્સર છે ભાઈ. છે વેચવા તમને બતાવું. બધા ભાઈ માટલાના ધંધા કરે, એટલે અહીંયા રહેશે એમાંથી આ માટલાના ધંધા કરે છે. આન મારબા આ જો જાય મંદિરે બતાવી દઉં તમને બા. અને તો હવે દોડ પકડ રમવી. હવે એકલા બે હી તો કંટાળો આવે તો જઈ દા દેશે ને ભાગ. હાલો 1 2 3 4 5 6 7 8 9 10. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल रघुकुल सागराना हो, चलने गोरा अयोध्या से। रघुकुल सागराना हो, चलने गोवा गव के, जहाँ मेरा ठिकाना हो। मैया सोदा तेरा कन्हैया, पण गत्ते मेरे कचड़े भैया, टांग मुझे करता है संग मेरे लड़ता है। राम जी की कृपा से मैं मुझे राम जी की मेरा पसंद कर लो। दम दर मस्ती मस्ती वर, दम दर मस्ती मस्ती हर, दम दम के हम दम मिलेगा जीना। હવે અહીંયા